થેલેસેમિયા મુક્ત સમાજ અને આરોગ્ય જાગૃતિના ઉમદા હેતુ સાથે રોટરી ક્લબ ઓફ નવી મુંબઈ દ્વારા આરોગ્ય હેતુ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। 9 કાર અને ઉત્સાહી રોટરીઓના કાફલા સાથે શરૂ થયેલી આ રેલી મુંબઈથી નીકળી ભરૂચ, અમદાવાદ અને ભુજ પહોંચી હતી, જ્યાં થેલેસેમિયા સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી। રાજકોટ અને સોમનાથ ખાતે રોટરી ક્લબના હોદ્દેદારો અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાથે સંકલન સાધીને થેલેસેમિયા નાબૂદ અંગે જાગૃતિ ફેલાવવા ચર્ચાઓ કરવામાં આવી હતી। સોમનાથથી મહુવા અને ભાવનગર થઈ ઘોઘા રોરો ફેરી દ્વારા આ યાત્રા મુંબઈ પરત ફરી પૂર્ણ થશે। મારું નામ રોટેરિયન જય કારિયા છે અને અમે ડિસ્ટ્રિક્ટ 3142 જે રોટરીના ડિસ્ટ્રિક્ટ હોય અલગ અલગ એ મુંબઈ, નવી મુંબઈ અને થાણા ડિસ્ટ્રિક્ટ કહેવાય અને ત્યાંથી અમે લોકો આવ્યા છે। ટોટલ 9 ગાડી છે અને અમારે જે રેલી કરી છે એનું નામ છે આરોગ્ય સેતુ। આરોગ્ય સેતુની રેલી કાઢવા બદલનો જે ઉદ્દેશ છે દેટ ઇઝ એન્ડ થેલેસેમિયા અને HPV વેક્સિનેશન। આજની તારીખમાં જ્યારે આપણે પોલિયોનું નામ સાંભળતા હતા તો રોટરી યાદ આવતું હતું કે રોટરીએ એન્ડ પોલિયો કર્યું, એવી જ રીતે રોટરીએ હવે એન્ડ થેલેસેમિયા ઉપર એની કમર કસી છે અને બધા રોટેરિયન એની પાછળ પડીને એના કેમ ઈલાજ થઈ જાય, એને કેમ પ્રિવેન્ટ કરી શકીએ એની ઉપર કાર્યરત છે। તો એની માટે અમે લોકો મુંબઈથી નીકળ્યા હતા, મુંબઈથી વાપી, વાપીથી અમદાવાદ, અમદાવાદથી ભુજ, ભુજથી રાજકોટ, રાજકોટથી અમે આજે કાલે દ્વારકા હતા અને આજે અમે દ્વારકા થઈને સોમનાથ જઈ રહ્યા છે અને સોમનાથમાં અહીંયા વેરાવળ ક્લબે અમારું સ્વાગત કર્યું છે અને વેરાવળ રોટરી ક્લબ ઓફ વેરાવળ અમારી સાથે આમાં સહભાગ થયેલા છે। તો એમનો હું તહે દિલથી આભાર પ્રગટ કરીશ કે આ રેલી સંપન્ન થાય। આગળ અમે અહીંયાથી ભાવનગર જવાના છે રાતના અને ભાવનગર ક્લબ સાથે મળવાના છે અને ત્યાંથી આવતીકાલે અમે લોકો ફેરીથી સુરત જવાના છે। ફેરીમાં પણ પ્રચાર કરવાના છે, તો એની માટે આખું આયોજન થયેલું છે।